વિસ્તારના અને મોભી આપણા કુબેરભાઈ ડિંડોર સાહેબને ખાસ વિનંતી કરું છું. સાહેબ, આપ શિક્ષણ મંત્રી છો, તો આ વિસ્તારમાં વારંવાર મારે વિધાનસભામાં રજૂઆત કરવી પડે છે. કોલેજ નથી સાહેબ, આ વિસ્તારમાં કોલેજ નથી. આ સ્થાનિક મંડળે પણ અહીં માગણી કરેલ હતી, તો એક કોલેજ માટે આ વખત સાહેબ બજેટમાં આવે એવું આપશ્રીને હું ભારપૂર્વક વિનંતી કરું છું. બીજું સાહેબ, આ વિસ્તારમાં થોડા હવે કહેવા ઊભો થયો તો કહું છું કે ભાઈ એ વખતે ગુજરાત વિદ્યાપીઠ અને આદિજાતિ વિકાસ આપની પાસે જ છે સાહેબ આ ખાતું, એટલે થોડી રિક્વેસ્ટ કરું છું કે જે ગુજરાત વિદ્યાપીઠના 2 વર્ષ સુધી 18 થી 2020 સુધી આ વિસ્તારમાં ઘેર ઘેર ફરી અને માહિતી એકઠી કરી હતી. તો 803 કુટુંબ એવા છે કે સાહેબ જે આદિવાસી હોય એવા કુટુંબો છે, તો એમને જમીન આરક્ષણનું જો લાભ મળે, હા એ મળે એટલું કહું છું સાહેબ. દાખલો નથી કહેતો પણ તો 73 તો આપો, તો આ વિસ્તારને ધીરે ધીરે દાખલાઓ પણ મળે. આ સાહેબ એક વખત મેં આપને વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો, તે વખતે આપણે જણાવ્યું હતું કે આ તો અનુમાન આધારિત છે. સાહેબ, ખરેખર અનુમાન આધારિત નથી. આ વિસ્તાર આપણા જ પાઠ્યપુસ્તક ધોરણ 8માં સામાન્ય વિજ્ઞાનમાં એક પેલો આવે છે કે પોંડરવાડા વિસ્તારના એ વખતના 1857માં પોલીસ સ્ટેશન આજુબાજુના આદિવાસી ભીલ લોકોએ સળગાવી દીધું, આવું ભણાવવામાં આવે છે સાહેબ. એટલે એ પણ પુરાવો આપણા ઇતિહાસમાં જ છે. એટલે આપને ખાસ વિનંતી કરું છું કે આદિવાસીના દાખલા. બીજું સાહેબ, આપના સગા સંબંધી પણ મારા ખાનપુર વિસ્તારમાં છે જ. આપના ગામમાં અહીંની બહેનોને પરણાવેલી છે, એટલે આપ અને અહીં ખાનપુર બધા એક જ છે. તો થોડું વિચારીને આ વિસ્તારને થોડો લાભ મળે એવી આશા સહવીરમાં અહીં મને બોલાવી મારું સ્વાગત કર્યું. અસ્તુ, જય હિન્દ. ભારત માતા કી. યોગેશભાઈ પેલા પાછળ ઉભા ને તો વાંધો લાગે છે, પેલા કરીશું. એટલે કોલેજની વ્યવસ્થા પણ બજેટમાં જોગવાઈ કરીને આપણે મિત્રો આવનારા સમયમાં ગોઠવીશું. બાકી બીજી વાત એમને જે કરી છે જાતિના પ્રમાણપત્રો ને એમાં વચ્ચે પેલા જિજ્ઞેશ મેવાણીને પેલા કયા બોલાયા હતા તમે? આખી 6 ડિસેમ્બરે બધે પાછું રેલી કરી હતી ને અહીંયા. ચેતર વસાવા, અનંત પટેલ અને બધાને આખો ગુજરાતને બધાને બોલાયા હતા એના માટે. અને બધા હાહો પણ જ્યારે પાછા વળતા થયા નથી હજી. તમને બધાને ગામે ગામ ફર્યા હતા, એટલે બધા છોકરાઓને બધા નાથી કાકા લઈને ત્યાં કેમ ભેગા થયા હતા બાબલિયા પાસે? એવું થયું હતું ને. આ ગુલાબસિંહભાઈ આજે મારે 2.5 વર્ષ થયા પણ મારી ચેમ્બરમાં હજુ કોઈ પણ પ્રશ્ન લુણાવાડાનો લઈને આવ્યા નથી. એટલે મેં એમને ઉભા કર્યા, મને બોલાવો, હું બોલે મને ખબર પડે એટલે ઉભા કર્યા. મેં એમને આપો ભાઈ બોલે એટલે મને ધ્યાન પર આ વિસ્તારના કે પ્રશ્નો મને ખ્યાલ આવે. બાકી આજ દિન સુધી મારી ચેમ્બરમાં આ પ્રશ્નો લઈને રજૂઆત લઈને આયા સરકારમાં જવું પડે ના જવું પડે ભાઈ, પણ અહીં પછી લોકોને ભેગા કરીને હાઈશો કરવાનો. બાબલિયા ચોકડી પર બેઠે બેઠે દાખલા નહીં મળે, કોઈ તમારું સાંભળે નહીં. ચૈતર વસાવે કશું ના કરે, અનંત પટેલે કશું ના કરે, જિજ્ઞેશ મેવાણીએ કશું ના કરે, બધા આવી જતા રહ્યા, પાછા વળતા થયા નથી. એટલે ગુલાબસિંહભાઈનો એમનો કઈ વાંધો વિરોધ કે એમનો કઈ એમાં નથી આવું. એમને હું ધર્મ સંકટ છે, આપણી પાર્ટીમાં જ હતા, એ ભાજપમાં જ હતા, કઈ અલગ હતા ભાઈ. દાદા આપણા ધારાસભ્ય આપણી હાથે હતા, બધા આપણા પરિવારના છે, પણ આ તો નસીબ જો કે થોડુંક પેલું ડખો થયો એટલે કૂદી ગયેલા. બાકી એમને કોઈ વાંધો નથી, પણ હવે આ તો પેલું પગથિયું બદલાયું હોય એટલે હું છે. પછી હવે પેલું પેલા જાનમાં જઈએ એટલે છોરીવાળા છોરીનું ગીત ગાય ને છોરાવાળા છોરીનું ગીત ગાય. વરરાજાને કન્યા પક્ષ એમ થઈ ગયું એટલે આવું કન્યા પક્ષ વાળા કન્યા પક્ષનું ગાય, વર પક્ષ વાળા વર પક્ષનું ગાય, એવું છે. એટલે એમના માટે કોઈ દોષ નથી આપો, બરોબર ને માતાજી? એટલે એમને ના એ પક્ષમાં શું છે પેલું આવું જે પાર્ટી પડી ગયા એટલે એનું ગાવું પડે. તમે બધા જાણો છો આ, એટલે થોડુંક ઠીક છે. હવે એમનો આ છેલ્લી ટર્મ છે, બીજી વખત મેળ પડવાનું નથી પાછો, એ તમને કહી દઉં. અહીંયા આપણે બધા મળીને કરો એટલે કશું છે જ નહીં. લા આવું કશું છે ખરું કોંગ્રેસમાં? સામે વાળા બીજા લાગ્યા છે ને ભાઈ. પ્રદેશમાં દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશની શાંતિ, સુરક્ષા, સલામતી માટે મિત્રો કામગીરી કરી રહ્યા છે. હા, નાની મોટી ખૂટતી કરીએ છે, બધી પૂરી કરીશું આપણે. આ ડેપો બન્યું છે અહીંયા, મને બેઠા તમે કોઈ માંગણી કરી પણ હું અહીંયા આવ્યો, મને ધ્યાન પર આવ્યું. આ ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને રાખીને ડેપો છે આપણા રોડથી અંદર 500 મીટર છે, અહીંયા અંદર મેં મારી ગાડીમાં જ જોયું.
હવે અહીંથી સામેની જમીન કોની છે? સરકારી છે કે જંગલ ખાતાની જમીન છે? પ્રાઇવેટ જમીન છે. કોણ માલિક છે? પાછું ગમે તે માલિક હોય, ગમે તે એક રસ્તો સામે કાઢી નાખીશું એટલે આ સીધું પડી જાય આખું. એ પટેલભાઈને તો ભેટમાં નહીં લઈશું આપણે. ગમે તેમ કે રસ્તો થાય તો બળજબરી નહીં, પ્રેમ ભાવથી. એટલે સીધો રસ્તો હોય કે બાયપાસ સામે નીકળી જવો જોઈએ. બાકી આ કાં તો આ રસ્તો 5.5 મીટર આપણે ડબલ ટ્રેક કરવો પડે. આ રસ્તો ડબલ ટ્રેક ત્યાંથી કરીશું, ડેપોમાં આવવા જવાની સુવિધા થાય કે ના થાય. હવે મને કોઈએ કહ્યું નથી, પણ આયા પછી મને ધ્યાન પર આવ્યું પહેલું કામ અમે એ કરીશું. આ ડબલ રસ્તો થાય એના માટેની વ્યવસ્થા કરીશું ચાલુ વર્ષે. એમાં ગુલાબસિંહભાઈ કે ના કે તમે કોઈ કો કે ના કો, પણ આ વ્યવસ્થા આપણે યોગેશભાઈ આપણે કરી દેવાની. એટલે વાહન વ્યવહારમાં બસ અવર જવર થાય, બીજા બાળકો આપતા હોય, થોડું અંદર છે ડેપો શરૂ થવાનું છે એટલે માણસોને અવર જવર પણ વધવાની. પણ આ સીધું થાય તો સીધું થાય કરી. આ બાજુ નીકળે એવું તો કહેજો, આ બાજુ કાઢી નાખું. પાછળની જગ્યા મને ખબર નથી, પણ આ સામે બેઠા બેઠા નજર કરી સામે પેલી વાહનો જ્યાં થોડું જ છે ખાલી આ 500 મીટર તો સીધું થાય તો કરીશું. તો આ થશે તો ડેવલપમેન્ટ થશે, તો રોજગારી વધશે. આ બજારની જે ત્યાં ગીચતા છે એ બહાર આવશે, તો વેપાર થોડો વધે. આ બધું ભવિષ્યને ધ્યાને રાખીને કરવાનું હોય. આજે ભલે ત્યાં રોડ પર થયા છે, પણ ભવિષ્યમાં તમે જો 10-15 વર્ષ પછી આની રોનક જુદી કોઈ હશે, આનો ડેવલપમેન્ટ થશે આ વિસ્તારનો. એટલે એમાં પણ આપણે ભવિષ્યને ધ્યાને રાખીને મિત્રો કામગીરી કરવાની છે. બીજું પાંડરવાડા વિસ્તારમાં અને પેલું પોલીસ સ્ટેશન બાળીમ કહેતા એ હાલ મને ખ્યાલ નથી. 1857 ની વાત કરી, એમને ઇતિહાસમાં ભણાવવામાં આવે એવું કહેતા હતા. મને ધ્યાન પર નથી, હાલ જોઈ લઈશું એને. એ કઈ ક્યારે ઇતિહાસમાં કંઈક એવું કીધું એમને, એ ચેક કરી લઈશું આપણે. બાકીના જે કંઈ પ્રશ્નો હોય વિકાસના, એ બધા જ આપણે કરીશું. આટલા વર્ષો પછી